ગુજરાતના હાઈવે કેટલા સુરક્ષિત છે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે ક્યારેક લૂંટ માટે હત્યા થઈ જાય છે। થોડા દિવસ પહેલા ઊંઝામાં એક હત્યા થઈ લૂંટ માટે, એ પછી ખેડામાં અને ફરી એકવાર ખેડામાં જ 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ છે। જી હા, સરા જાહેર ધોળા દિવસે 1 કરોડ રૂપિયાની લૂંટ થતા ચકચાર મચી ગઈ છે। એક ફરિયાદી રિક્ષામાં 1 કરોડ રોકડ રકમ લઈને અમદાવાદ જવા નીકળેલા, તો ખેડા વિસ્તારના બેટડીલાટ હાઈવે ઉપર ઇકો કારની અંદર 4 અજાણ્યા ઇસમોએ એને આંતરી અને એમની જે કેશ છે એ લૂંટી લીધેલી ઘટના સામે આવેલી છે। ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટેના પ્રયત્નો શરૂ છે। અમદાવાદના મેહુલભાઈ બોડાણા કે જેઓ અનાજ કરિયાણાના વેપારી છે, તેમના ત્યાં 10 વર્ષથી કામ કરતા હસમુખભાઈ ડાભી જ્યારે નડિયાદથી એક્સિસ બેંકમાંથી રૂપિયા 1 કરોડ રોકડ ઉપાડીને નીકળ્યા હતા, ત્યારે તેમની પાસેથી આ રૂપિયાની લૂંટ ચલાવાઈ। આ સમગ્ર જે ઘટના છે એ ઘટના આ જ હાઈવે પર આ જ જગ્યા ઉપર બની હતી। પહેલા તો આપણે આ જગ્યા બતાવી દઉં કે આ જે જગ્યા છે તે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદનો વિસ્તાર છે। બેટડી લાટ નામનું જે ગામ છે તે હદ વિસ્તાર છે, ત્યાંથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે। નડિયાદથી અમદાવાદ જતો આ હાઈવે છે અને આ જ હાઈવે ઉપર જ્યારે નડિયાદથી હસમુખભાઈ તેમની રિક્ષામાં એક્સિસ બેંકમાંથી રૂપિયા 1 કરોડ રોકડ ઉપાડીને લઈ જઈ રહ્યા હતા, તે જ દરમિયાન આ જ હાઈવે ઉપર અને આ જ જગ્યા ઉપર ઇકો કારમાં સવાર 4 અજાણ્યા શખ્સો આવ્યા। તેમની રિક્ષાને આંતરી લેવામાં આવી અને રિક્ષાને આંતરીને આ 4 અજાણ્યા શખ્સોએ રિક્ષામાંથી રૂપિયા 1 કરોડ રૂપિયા લૂંટી લીધા અને હસમુખભાઈને ઢોરમાર માર્યો હતો। આ સમગ્ર જે ઘટના છે એ 20 જાન્યુઆરી સાંજે 7 વાગ્યાની આસપાસની ઘટના છે અને ત્યારબાદ આ ઇકો કાર લઈને તમામ જે 4 શખ્સો હતા તે ફરાર થઈ ગયા હતા। ત્યારે સમગ્ર ઘટનાને લઈને હસમુખભાઈ દ્વારા ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ખેડા ટાઉન પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ સમગ્ર ઘટના અંગે સીસીટીવીના ફૂટેજ મેળવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। જોવાનું એ રહેશે કે કેટલા ઝડપી ખેડા ટાઉન પોલીસ અને ખેડા જિલ્લાની પોલીસ આ આરોપીઓને, લૂંટારુઓને પકડવામાં સફળતા મેળવે છે। કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, ખેડા।